નમસ્તે, સ્વાગત છે આપનું ગુજરાતી વર્ગમાં. ચેપ્ટર 15 સો ટચનું સોનું પાર્ટ 2. પહેલા પાર્ટમાં આપણે જોયું કે લેખિકા સુધા મૂર્તિ કનારાના જિલ્લાના કોઈ નાનકડા ગામમાં જાય છે. શાળાના સમારંભનું કંઈક કામ હોય છે, એને અટેન્ડ કરવા ગયા હોય છે. ગામ ખૂબ નાનું હોવાથી હોટલ મળતી નથી, એટલે શાળાના ચેરમેનના ઘરે જ તેમને રોકાવાનો વારો આવે છે. વરસાદ ખૂબ હોય છે. ઘરમાં ખૂબ જ એકદમ ટ્રેડિશનલ વેમાં એમનું ઘર નાનું ન કહેવાય, મોટું હતું, પણ બહુ જ સાદું અને ખૂબ સરસ રીતે બધી જ વ્યવસ્થાવાળું હતું. એમના પત્ની ખૂબ સારા હતા અને એમની વયોવૃદ્ધ બા કુટુંબમાં એમની સાથે એમનો થોડો પરિચય થાય છે. જમવા બેઠા હોય છે અને ઘણી બધી વાનગીઓ પીરસાય છે. એ વાનગીઓ જોઈને એમને સુધા મૂર્તિને એમની બા યાદ આવે છે. ટુ બી કન્ટિન્યુ, આગળ જોઈએ. મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો, પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માંડી. એટલે બા મને કહે, ઉપલા માળે એકલી સૂવા કરતાં મારી સાથે જ સૂઈ જા. અલકમલકની વાતો કરતાં નીંદર વહેલી આવશે. મને પણ એમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો હતો. લાગણી તંતુ બંધાવો એટલે ફિલિંગ બંધાવી. મેં જરા આડે પડખે થઈ તેમને પૂછ્યું, બા, તમારી વાતો પરથી તમે તો એ જમાનામાં ભણેલા હોવ તેવું લાગે છે. કુટુંબાએ નિસાસો નાખ્યો એટલે એમને અફસોસ થતો હોય એવી એમનો ભાવ દેખાયો. ના રે બેન, અમે તો બહુ ગરીબ હતા. હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં માળી સાથે મજૂરીએ જતી. ભણવાનો તો બહુ અભરખો હતો. અભરખો એટલે ઈચ્છા. મારા બાપાએ પછી તો મને નાની જ પરણાવી દીધી, એટલે આ દીકરો નાનપણમાં જ જન્મ્યો. ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું અભણ રહી, પણ અય્યપ્પાને ભણાવીશ. મેં ને મારા વરે આને સારું ભણતર આપવા માટે એ જમાનામાં કુટુંબ નિયોજન અપનાવેલું. હવે કુટુંબ નિયોજન એટલે વધુ બાળકો ન થાય એની મેડિકલ ટ્રીટમેન્ટ પણ એ જમાનામાં લઈ દીધી એમના દીકરાને ભણાવવા માટે. બહુ વસ્તાર ભેળો કરીએ તો એકેયમાંય ભલીવાર ન આવે, ખરું ને? વસ્તાર ભેળો કરવો એટલે બહુ બધા બાળકો ભેગા કરીએ તો એકે બાળકમાં કોઈ સારી રીતે એમને એજ્યુકેશન ના આપી શકાય. બાની વાત કેટલી સાચી હતી. મેં ને મારા વરે મહેનત કરવા માંડી, પણ દેવનું કરવું તે આ અય્યપ્પા 5 વર્ષનો થયો ત્યાં એમને એરું આભળ્યો, એટલે અય્યપ્પાના પિતાને સાપ કરડ્યો. એરું એટલે સાપ, આભળ્યો એટલે કરડ્યો. સાપ એવો ઝેરી હતો કે પાણી માંગવાય ના રહ્યા. તોય મેં એમને વચન દીધું, તમારે ચિંતા કરશોમાં, એક ભવમાં 2 ભવ નહીં કરું. એક ભવમાં 2 ભવ નહીં કરું એટલે હું બીજા લગ્ન નહીં કરું. ગગાને ભણાવીશ ને પગભર થાય તેવો તૈયાર કરીશ. બાને ગળે ડૂમો બાંધ્યો. મેં ઊભા થઈને કુટુંબાને પાણી આપ્યું. ગળે ડૂમો બાજવો એટલે ખૂબ લાગી આવ્યું અથવા દુઃખ થવું. બા સહેજ સ્વસ્થ થઈ કહે, મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો. 12 વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો. મને જતાં કહે, માં, તું ચિંતા ન કરીશ, હું ચોક્કસ ભણીશ. ત્યાં એને હોટલમાં કપરકાબી વીછળવાની નોકરી મળી ગઈ. વીછળવાની એટલે સાફ કરવાની. ધીમે ધીમે શેઠનો વિશ્વાસ જીતી લીધો, એટલે શેઠે ચાયપાવ તરીકે આજુબાજુનું ઓફિસમાં કેટલી ફેરવતો કરી દીધો. ચાયપાવ તરીકે એટલે આજુબાજુની ઓફિસમાં કેટલી લઈને ચા વેચવા જવાની એની કામ કરી દીધો. બક્ષીસ અને પગારની રકમ ભેગી કરી રાત્રે મોંઘાવીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી જ મેટ્રિક પાસ થયો. ટકા સારા આવ્યા એટલે એ હોટલના માલિકે એને ક્લાર્ક તરીકે રાખી લીધો. નોકરીની નિરાંત થઈ એટલે એણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. કોલેજ પતાવીને તરત જ મુંબઈમાં હોટલ ચાલુ કરી. 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો હુન્નર શીખી ગયેલો.
એના જૂના શેઠે જ અમારી હોટલનું ઉદ્ઘાટન કરેલું. આજે અમારે ઘર જેવા સંબંધ છે. જુઓ, અયપ્પા કેટલો હોશિયાર નીકળ્યો કે મેટ્રિક એટલે 10 પાસ થયો, એ જમાનામાં 11 પાસ, પછી કોલેજમાં જાય એટલે એને ક્લાર્કની નોકરી આપી અને એટલો બધો એ બધા જ કામમાં નિષ્ણાત થઈ ગયો, એક્સપર્ટ થઈ ગયો, હુનર શીખી લીધો. એટલે એણે પોતાની હોટલ કરી અને એના ઉદ્ઘાટન પણ એના માલિકે જ કરી આપ્યો. અને આજે પણ એ જેના ત્યાં નોકરી કરતો હતો એના સાથે ઘર જેવા સંબંધો રાખ્યા. તો બા, અયપ્પા અહીં ગામડે કેમ રહે છે? કુટુંબાના ભરાવદાર મોં પર શીળું સ્મિત રેલાયું. શીળું એટલે એકદમ ઠંડુ, સંતોષનું સ્મિત રેલાયું. એમનો ગર્વ અચતો ન રહ્યો, એટલે એમનો ગર્વ એમના મોઢા પર દેખાઈ ગયો, છૂપો ન રહ્યો. મને કહે, પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી. મને ત્યાં બોલાવી લીધી, પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું એટલે ન ગમ્યું. હું તો આ ધરતીની પેદાશ. મને મારા દેશ, મારા ખોરાકને ભાષા વગર મુંબઈમાં વહમું લાગે એટલે ન ગમે. હાસ તો બા, અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માતૃભૂમિથી મીઠું કંઈ જ નહીં. સ્વર્ગથી એ અદકેરી હોય તો જન્મભૂમિકા. એટલે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચઢિયાતી છે. કુટુંબમાં કહે, તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતા આવડે, પણ મને તો મારો અંતરરામ સાદ કર્યા કરે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તો આ જન્મારો લેખે લાગે. મેં તો અયપ્પાને વાત કરી, એને મારી વાત ગળે ઉતરી. 10 વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો. બા, મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા હશે નહીં? મુંબઈ રહ્યા પછી આવા ઉંઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે શી રીતે? મારાથી પૂછ્યા વગર ન રહેવાયું. ઉંઘરેટા જેવા એટલે બધા કોઈ દેખાય જ નહીં ને સાવ ગામ ખાલી ખાલી લાગે. કુટુંબાએ કહ્યું, અયપ્પાએ મને એક દિવસ પૂછેલું, બા, મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં વાપરવું. તે મને પેટે પાટા બાંધીને એકલવાયું જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો તો હું લાયક બન્યો. પેટે પાટા બાંધવા એટલે ખૂબ મહેનત કરી અને ખૂબ સ્ટ્રગલ કરીને તે મને ભણાવ્યો. તારા રહ્યા સયા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા. હું કેમ કરી ભૂલું? તે ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે. બા, જેટલા દાગીના હવે ઘડાવવા હોય તેટલા ઘડાવ. મેં મારા દીકરાને કહ્યું, બેટા, 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે, ભણતર. હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરીએ જતી તે ઘણીવાર કહેતા, સમય જતો જાય એમ બધું નાશ પામે. રૂપ એટલે દેખાવ, સંપત્તિ એટલે પૈસો, ફૂલો કે રાંધેલું ધાન એટલે અનાજ. પણ ભણતરનું, ખાનદાનીનું તેજ જેના મોં ઉપર હોય તે કદીએ ઘરડું ન થાય. એ જ સાચું રૂપ. મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું? તું જો ખરેખર કાંઈ કરવા માંગતો જ હોય તો આપણા વિસ્તારમાં ગરીબ છોકરા ઘેર રહીને જ ભણી શકે તેવું કાંઈ કર. તારી જેમ નાની ઉંમરે એમણે મુંબઈમાં ટીચાવું ન પડે. દીકરા, આજે આ 10મી નિશાળ તેણે બાંધી છે. બધામાં 2 પાળી ચાલે છે અને અયપ્પાને તો શ્વાસ લેવાનોય ટાઈમ નથી. જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુટુંબાના મોં પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો. દક્ષિણ કિનારાના વિસ્તારમાં શિક્ષણના ઊંચા સ્તર અને ટકાવારી આવા જ ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે હશે. એવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે. 100 વાતની એક વાત, ભણેલી કે ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે. જુઓ, આપણે કહીએ છીએ ને કે સાઉથમાં એજ્યુકેશન રેટ 100% છે
એનું કારણ આવા ન ભણેલા લોકોને પણ શિક્ષણનું મહત્ત્વ ખબર છે અને એથી જ એઓ એમની આવનાર પેઢી માટે શિક્ષણ આપવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થાય છે. તો આવા શિક્ષણનું મહત્ત્વ આપણે પણ સમજીએ અને શિક્ષણની ચોરી ક્યારેય થતી નથી. ધનની ચોરી થાય, રૂપ આજે છે કાલે જાય, પણ આપણી પાસે રહેલું જ્ઞાન અને આપણી પાસે રહેલું નોલેજ, ભણતર એ ક્યારેય કોઈ લઈ શકતું નથી. તો આવા કુટુંબમાં જેવા અનેક સ્ત્રીઓ આપણા સમાજમાં થાય અને બધા જ બાળકો આપણા જેવું સારું એજ્યુકેશન મેળવી શકે તેવી આશા સાથે આજનો આ પાઠ અહીં જ પૂરો કરું છું. થેન્ક યુ વેરી મચ.